22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે, જેના પગલે ઉત્સાહનો માહોલ છે। ત્યારે જામખંભાળિયા શહેરમાં વોર્ડ 6માં શ્રી જલારામ મંદિર વિસ્તારમાં ઢોલ નગારા સાથે કળશ યાત્રામાં અક્ષત પ્રસાદનું વિતરણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ત્યારે ઠેર ઠેર કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। જય શ્રી રામ। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સમગ્ર દેશમાં રામમય બન્યું છે। ત્યારે જામખંભાળિયામાં પણ આજરોજ વોર્ડ નંબર 6ની અંદર અક્ષત પ્રસાદી વિતરણ માટેની કળશ યાત્રાનું જલારામ મંદિર ખાતેથી આ શુભારંભ કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં સૌ રામ ભક્તો જોડાયા અને ઠેર ઠેર ભવ્ય પુષ્પ વર્ષા કરી આરતી પૂજન કરીને કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે। અને આજે બાળકોએ પણ ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને સીતા માતાજીના વેશ ધારણ કરીને આ યાત્રામાં જોડાયેલા છે અને લોકો ઠેર ઠેર ભારે આવકાર આપી રહ્યા છે। જય શ્રી રામ।